જય શ્રી કૃષ્ણ, આરતીના કિચનમાં સ્વાગત છે તમારું। આજે બનાવવાની છે રાઈસ ટિક્કી। તો આ રેસીપી તમે મારી જોઈ લેશો રાઈસ ટિક્કીની, તો ક્યારે તમે વધેલા ભાગ ફેંકવામાં નહીં જવા દો। અને આ રેસીપી જો તમે એક વખત બનાવી લીધી ને તો નેક્સ્ટ ટાઈમ પણ તમે રાઈસ ટિક્કી બનાવવા માટે એક્સ્ટ્રા ભાત બનાવશો। તો ચાલો રેસીપી આપણે શરૂ કરીએ। તો આ લઈ લીધા છે મેં વધેલા ભાત, એને સારી રીતે પેલા મિક્સ કરી દઈશું, મેશ કરી દઈશું આવી રીતે। જે લોકોને ટિક્કી ખાવાનું બહુ પસંદ હોય છે એ લોકોને પણ એકવાર રાઈસ ટિક્કી તમે ટ્રાય કરશો ને તો બધી ટિક્કીને તમે પાછળ મૂકી દેવાના છો, એટલી જોરદાર હોય છે। અને વેસ્ટ માંથી બેસ્ટ બની જતી એવી રેસીપી છે આ। હવે આમાં મસાલા કરશું આપણે। તો આમાં તમને ભાવતા કોઈ પણ વેજીસ એડ કરી શકો છો। અમે ગાજર લઈ લીધું છે છીણીને, આ કોબીજ લઈ લીધી છે, એક ડુંગળી લઈ લીધી છે, તે એડ કરશું। તીખી મરચી છે તે એડ કરશું, અને આ ગરમ મસાલો છે અને ચીલી ફ્લેક્સ છે તે એડ કરશું। એમાં નાખશું થોડું ધાણા જીરું, થોડું લાલ મરચું પાવડર, ચપટી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે। અને મીઠું થોડું ઓછું એડ કરવાનું છે, કારણ કે જે રાઈસ બનાવ્યા હતા તે રાઈસમાં પહેલેથી મીઠું એડ કરેલું જ હોય છે। તો આ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દેવાની છે। મસાલા બધા હજી તો એક સાથે બધા મિક્સ કરું છું ત્યાં જ એટલી સરસ સુગંધ આવે છે, તો તમે વિચારી નહી શકો કે આની ટિક્કી જયારે બનશે ત્યારે એટલી સુપર ટેસ્ટી લાગવાની છે। બધા મસાલા મિક્સ થઈ ગયા છે। આ મસાલાને સારું એવું બાઇન્ડિંગ આપવા માટે આપણે થોડો ચણાનો લોટ એડ કરવાનો છે, થોડો થોડો એડ કરશું। ટિક્કી વાળવામાં સરળ પડે અને જયારે આપણે બનાવશું તો એકદમ ક્રિસ્પી એવી ટિક્કી બનીને રેડી થઈ જાય છે। એટલા માટે ચણાનો લોટ એડ કરવાનો હોય છે। હજી મને આમાં થોડી જરૂર લાગે છે, એટલે હજુ થોડો લોટ એડ કરશું આપણે। તો ટિક્કી માટે જે લોટ મસાલો હોય છે તે બનીને રેડી થઈ ગયો છે। હવે આપણે હાથમાં થોડું ઓઇલ લગાવી લેવાનું છે। આ રીતે થોડું તેલ એડ કરી દીધું અને એને ટિક્કીનો શેપ આપી દેવાનો છે આ રીતે। કેટલી સરસ રીતે બનાવી રહી છે। તો તમે જોઈ શકો છો આ બધી ટિક્કી બનીને રેડી થઈ ગઈ છે। હવે આને આપણે ફ્રાય કરી લેવાની છે। તો ટિક્કી માટે તેલ ગરમ થઈ ગયું છે, હવે એક એક એડ કરી દેશું ને એકદમ ગેસ ધીમો જ રાખવાનો છે, જેથી ચણાનો લોટ એડ કર્યો છે બધા વેજીસ એડ કર્યા છે કે અંદર સુધી સારી રીતે ચડી જાય। હવે આને પલટાઈને શેકી લેવાનું છે। ક્રિસ્પી થાય ત્યાં સુધી આને તેલમાં ધીમા ગેસે થવા દેવાનું છે। તમે આ ટિક્કીને ગોળ ગોળ વાળીને અપ્પે પેનમાં પણ બનાવી શકો છો। જે ગોલગપ્પા બનાવવા માટેની જે પેન આવે છે એમાં પણ તમે બનાવી શકો છો। તમે જોઈ શકો છો આપણી ટિક્કીનો બ્રાઉન કલર આવી ગયો છે। હવે આપણે એને બહાર કાઢી લઈશું। જો એને એકદમ બ્રાઉન કલર અને એટલી ક્રિસ્પી થઈ છે ને કે વાત જ જવા દો। તો આ રાઈસ ટિક્કી બનીને તૈયાર થઈ ગઈ છે। તમે જોઈ શકો છો જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી બની છે। તો આ રેસીપી તમને સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। હું તમને બતાવું કેટલું ક્રિસ્પી બન્યું છે તે છે ને એકદમ ક્રિસ્પી। હવે આને તોડીને જોઈએ કેટલી સરસ બની છે। તો આ રેસીપી તમે ઘરે જરૂર ટ્રાય કરજો।